રાજ્યમાં ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓની જો વાત કરીએ તો જિલ્લાઓના પ્રભારી સચિવને આદેશ આપવામાં આવ્યો છે પોતપોતાના જિલ્લા પહોંચવાના આદેશ અપાયા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા છે ત્યારે અસરગ્રસ્ત જિલ્લાઓના પ્રભારી સચિવને આદેશ આપવામાં આવ્યો છે જે પ્રકારની સ્થિતિઓ સર્જાઈ છે પોતપોતાના જિલ્લા પહોંચવા માટે આદેશ આપવામાં આવ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે આદેશ આપ્યા છે કારણ કે જે પ્રકારની સ્થિતિ વરસાદના કારણે સર્જાઈ છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસે હિતલ જે રીતે હાલમાં ગુજરાતમાં ઘણા બધા જે જિલ્લાઓ એવા છે કે જે વરસાદના કારણે ખૂબ પ્રભાવિત થયા છે અને સ્થિતિ વિકટ બની ગઈ છે ત્યારે સીએમએ જે નિર્ણય કર્યો છે ભારે વરસાદને પગલે સરકારનો આ નિર્ણય છે શું વધુ માહિતી જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર હોય એના અનેક જિલ્લાઓ એવા પાણીથી તરબોળ થયા છે ત્યારે વિકટ પરિસ્થિતિ ન સર્જાય અને તાત્કાલિક રીતે બચાવ રાહત કાર્ય કરી શકાય એ માટે પ્રથમ પ્રભારી સચિવોને જે તે જિલ્લામાં જઈને કમાન સંભાળી લેવાની સૂચના મુખ્યમંત્રી કક્ષાએ દ્વારા આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે એ અંતર્ગત કેટલાક પ્રભારી સચિવ જે છે એ પોતપોતાના જિલ્લામાં જવા નીકળી ચૂક્યા છે અને ઘણા પ્રભારી સચિવોએ કામગીરી પણ સંભાળી લીધી હોવાની જાણકારી મળી રહી છે એટલે એવું ચોક્કસ કહી શકાય કે પ્રભારી સચિવોને જે તે જિલ્લામાં જઈને બચાવ રાહત કામગીરી સંભાળી લેવાની સૂચના મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે અત્યારે કેબિનેટ બેઠક ચાલી રહી છે કેબિનેટ બેઠકમાં પણ આની સમીક્ષા કરવામાં આવશે અને સમીક્ષા બાદ સીધી રીતે જોવા જઈએ તો મંત્રીઓ છે તેમને પણ આ પ્રકારની સૂચના આપવામાં આવશે કે જે જગ્યાએ સૌથી વધારે અસર થઈ છે એ જિલ્લાઓમાં પોતાનો મત વિસ્તાર પહેલા દેખે અને ત્યાર પછી પોતાના પ્રભારી વિસ્તારની પણ મુલાકાત લે એ પ્રકારની સૂચના મંત્રીઓને પણ આપવામાં આવશે એટલે કે પ્રભારી સચિવો ત્યારબાદ મંત્રીઓ પણ જે તે જિલ્લાની જવાબદારી સોંપીને એ જિલ્લામાં તાત્કાલિક અસરથી બચાવ રાહત કામગીરી અને લોકોની પરેશાની ઓછી થાય અને જાનમાલને નુકસાન બચે એ દિશામાં કામગીરી કરવાની મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે જી જી આભાર હિતલ માહિતી આપવા બદલ।